26 જુલાઈએ સાંજે સુરત શહેર સોરઠ એલસીબી ટીમના જે અમારા બે સભ્યો છે, એએસઆઈ પ્રદીપભાઈ જગદંબા પ્રસાદ અને એએસઆઈ નરેશભાઈ હોશિયારસિંહ, એ લોકોને લોકલ સોર્સિસથી બાતમી મળી શેશ્વર ટાઉન વિસ્તાર નજીક ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર એક ફેક્ટરી કાર્યરત છે, જેની અંદર મસાલા જે છે ચિકન અને મટનના એના ડુપ્લિકેટ પેકિંગ કરી અને પાઉચ બનાવી અને સેલ કરવામાં આવી રહ્યા હતા. તાત્કાલિક આ બાબતનું વેરિફિકેશન કરવામાં આવ્યું. વેરિફિકેશન બાદ અમારા ધ્યાને ખરેખર આ ફેક્ટરી ડુપ્લિકેટ છે પીઆઈ અને ઉધનાની ટીમનો સંપર્ક કર્યો. એમને આ બાબતે રેડ સમજ કરી અને સાંજના સમયે આ રેડ કરવામાં આવી. ત્યાં આગળ રેડ બાદ ધ્યાનમાં આવ્યું કે 4 જે એક્યુઝ કમ વર્કર છે એ ત્યાં આગળ કામ કરી રહ્યા છે અને આશરે 25 લાખ જેટલો મુદ્દામાલ છે, મશીનરી અને ડુપ્લિકેટ મસાલાના પેકિંગ એ અમે કબજે લીધેલા છે. આ જે મુદ્દામાલ છે એની અંદર 3 મસાલા પેકિંગ માટેના મશીન છે, એક કમ્પ્રેસર છે. આ સિવાય લગભગ 7,68,000 એવરેસ્ટ કંપનીનો મેં કહ્યું એ પ્રમાણે ચિકન અને મટનના ડુપ્લિકેટ મસાલાના પાઉચ અને કાર્ટૂન મળી આવ્યા છે અને એ જ રીતે 9,60,000 જેટલો જે છે એ ડુપ્લિકેટ મેગીના મસાલાના પાઉચ મળી આવેલા છે. વર્કરની પૂછતાછ કરતા ધ્યાનમાં આવ્યું કે એ લોકો 3 થી 2 મહિના જેટલા સમય પહેલા જે બિહારથી કામ કરવા માટે અહીંયા આગળ આવેલા છે અને ત્યાં જ રહે છે. અને આ ફેક્ટરીનો જે માલિક છે એ અનિલ ગુમાનસિંહ ગોયલ, જે જોધપુર રાજસ્થાનનો છે અને ફેક્ટરીની દેખરેખ માટે એને સુનિલ સોની નામના માણસને કામ ઉપર રાખેલા. તો આ પૈકીના જે સ્થળ ઉપરથી 4 વર્કર એક્યુઝને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એમની પૂછતાછ બાદ આ સુનિલ સોની છે એને શોધી અને પકડી પાડવામાં આવ્યા છે અને હાલ અનિલ ગોયલ જે છે એ ફરાર છે. જે અત્યારે વર્કર્સ અને સુનિલ સોનીની પૂછતાછ ચાલુ છે એ પ્રમાણે આ મસાલા જે છે રો મટીરિયલ એ સ્થાનિક લેવલ ઉપર જ મેળવવામાં પેકિંગ કર્યા બાદ આ મુદ્દામાલ જે છે એ કઈ જગ્યાએ મોકલવામાં આવતો હતો અને કઈ રીતે મોકલવામાં આવતો હતો એ બાબતની વધારે પૂછતાછ હાલ સુનિલ સોનીની ચાલુ છે અને વધારે માહિતી જે મૂળ માલિક ફેક્ટરીના છે અનિલ ગોયલ, એની ધરપકડ બાદ આગળની માહિતી ધ્યાનમાં આવી શકશે. જે મસાલા છે અમે રો મટીરિયલ તરીકે કબજે લીધેલા છે એ બાબતે તપાસ કરવામાં આવશે. ફૂડ એન્ડ ડ્રગ્સને સાથે રાખીને તપાસ કરવામાં આવશે. ત્યારબાદ એના રિપોર્ટના આધારે આ કેટલું જોખમી કહી શકાય એ હકીકત આપણી સામે આવશે. જે 4 વર્કર પકડાયા છે મેં કહ્યું એ પ્રમાણે કે 1.5 થી 2 મહિના પહેલા જ બિહાર બાંદાથી અહીંયા આગળ કામની શોધમાં આવેલા છે, એટલે એમની પાસે વધારે કોઈ માહિતી